આપણે શું બનાવીએ બપોરે એ તમને બતાવીશ, કારણ કે હવે સાતમની થોડીક તૈયારી કરવાની ચાલુ કરી દેવાની છે. તો સાતમમાં આપણે પહેલાં શું બનાવીએ તમને બતાવીશ, આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ જો સવારના વાગી ગયા 10 અને હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે. તો રસોઈમાં આપણે શું બનાવીએ તમને આગળ બન્યા રહેજો બ્લોગમાં, કારણ કે સાતમની તૈયારી કરવાની છે. કારણ કે હવે તો વહેલું રસોઈ કરવા માંડવી પડે, કારણ કે થોડીક વાર લાગે સાતમની તૈયારી કરવી એટલે. નકર તો મોડું કર્યું તો હાલે 11-12 વાગે, પણ હવે થોડીક વહેલી તૈયારી કરવી પડે, કારણ કે સાતમ રસોઈ ભેગી હોય બનાવવાની, ઓલી રસોઈ હોય બપોરની. બન્યા રહેજો બ્લોગમાં, અને મારો બ્લોગ લાગે કેવો તમને લાગે છે તો શેર કરજો સારું લાગે તો, અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે આટલા સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો થેન્ક યુ, તમારો આભાર. અને તમે બધા સપોર્ટ કરો છો એ બદલ તમારો આભાર. બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક કરજો, શેર કરજો, હા સબસ્ક્રાઈબ કરજો. ને સાતમના તો જેટલા વિડીયો બને એટલા બનાવશું, તમને બ્લોગમાં બતાવીશ. પણ ઓલા બિલાડીના બચ્ચા છે ને માવે નાના, એ આવી ગયા 70માં ખૂબ, તો તમને બતાવું એની મસ્તી તોફાન કેવા કરે છે એ આગળ જો થોડી વાર બતાવું. જો આ બધાને રાખતા રાખતા ઘરના કામ કરતા જવાના, કારણ કે આપણી ઘરે આવ્યા હોય તો આપણે એને તો એમને તો કહેવા દે થોડી વાર, ભલે ને બિચારા બેઠા આખો દે બેઠા હોય ખુરશી પાછા વયા જાય, કારણ કે એને બીજો બિલોડો છે ને બહુ હેરાન કરે છે બહારથી, એટલે એ દોડીને મારી પાસે આવતા રહે. કારણ કે એ આવે એટલે હું ખાવાનું દઉં એટલે ખાઈને વયા જાય પાછા. રાતે ઘણી વાર આવે પાછા, તો ખવડાવી દઉં પછી વયા જાય. એટલે આવે ને જાય એવું કરતા હોય, તોફાન કરતા હોય, બેઠા બેઠા ને તોફાન કરી રાખે કરવા. ચાલો ફ્રેન્ડ આવી ગયા આપણે રસોડામાં, અને રસોડામાં આજ બનાવવાની છે ખાખરા પૂરી. એટલે પૂરી કયો ખાખરા કે બે એક જ થાય, પણ જુદું જુદું રીત હોય થોડીક. અમે થોડોક મેંદો અડધો મિક્સ કરશું ને અડધો ઘઉં, થોડોક સૂજી, કડક થાય એટલે એમ. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો તમને હું લોટ બાંધીને બતાવું. હવે આપણે લોટ બાંધી લઈ. તો આ 1 વાટકો ઘઉંનો લોટ છે, જેટલો ઘઉંનો છે એટલો જ આપણે મેંદો લઈશું. 1 વાટકો મેંદો છે. મેંદો ને ઘઉં મિક્સ કરીને બનાવવાનું. થોડોક વૈદો તીએ નાખી દઈ, મેંદો થોડોક વધારે નાખ્યો. પછી જીરું, પછી નમક, પછી 1 ચમચો સૂજી, પછી તેલ, બધું મિક્સ કરી દેવાનું. ચાલો લોટ બાંધ લઈએ આપણે. થોડું થોડું પાણી નાખી નાખવાનું.
ચાલો હવે લોટ બંધાઈ ગયો. હવે લોટને આપણે કણી લઈ દસક મિનિટ રાખી દઈએ આપણે ઢાંકીને, પછી પાછો પહાડશું. ચાલો ફ્રેન્ડ, હવે આપણે પૂરી વણી નાખીએ, પછી અહીંયા થોડીક વાર સુકાવા દઈએ એટલે કડક થાય. તમારે જેવડી કરવી એવડી કરાય, નાની કરાય, મોટી કરાય, મીડિયમ કરાય. બહુ નાની નહીં, બહુ મોટી નહીં, એવડી એવડી આવવાની. પછી સુકાવા દેવાની કલાક બે કલાક, થોડીક આમ કડક થઈ જાય, સુકાઈ જાય ને એટલે. બે ત્રણ કલાક રહીએ ને પછી મૂકી દેવાની. ચાલો બધું આપણે વણી લઈ. હવે આપણે પૂરી તળવાનું કામ ચાલુ કરી દઈ, કારણ કે હવે પૂરી વણીને થોડીક વાર રાખી દીધી, કલાક દોઢ કલાક, તો થોડીક વાર સુકાઈ જાય ને તો પછી સરખી કડક થાય. એટલે ચાલો હવે તળી લઈ પૂરી. ચાલો પહેલાં પૂરી બધી ભેગી કરી લઈ, સુકાઈ ગઈ થોડીક, કડક થઈ ગઈ. કડક થઈ ને તો મસ્ત તળાય. ચાલો પૂરી તળી લઈએ આપણે. તેલ આવી ગયું કે નહીં જોઈ લેજે, થોડુંક તેલ તપવા મૂક્યું છે, પહેલાં ચેક કરી લે. તેલ આવી ગયું હોય ને ફૂલ તેલ ગરમ કરવા દેવાનું. જો આવી ગયું છે આપણું તેલ, પૂરી તળાઈને ઉપર આવી જાય. જય ગણપતિ દાદા, જય માતા. ધીમે થોડીક વાર રહેવા દેવાની એટલે કડક થઈ જાય. હવે બ્રાઉન કલરની થવા દેવાની કડક.
છાપું રાખ દે એટલે કડક કરી તેલવાળું નીકળી જાય બધું. ચાલો બધી તળી લઉં પછી તમને બતાવું. પૂરી તળાઈ ગઈ આપણે, તો હું તમને બતાવી દઉં કેવી બની છે એ. ચાલો બન્યા રહેજો બ્લોગમાં. મારો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ગરમી જો રસોડામાં કેટલી થાય, ને કોમેન્ટ કરજો કેવી બની પૂરી. આપણે ટોપ ભરીને બનાવી નાખી પૂરી. તપેલું ભરાઈ ગયું જો આખું, એવડું મોટું. કેટલું હતું કહો? 1 વાટકો હતો લોટ ને 1 વાટકો રવો હતો. મેંદો, રવો નહીં, રવો તો 2 ચમચા હતો. હા તો જટલી બધી બની. પંખો ચાલુ છે ને ઉલેસ છાપું. જો કેવી બની પૂરી હમણાં તમને બતાવું. ચાલો બની ગઈ આપણી પૂરી. આટલી બધી બની જો તપેલું ભરી ને કેવી બની ને હું તમને બતાવું. એકદમ જો મસ્ત બની. આમ કરી ભૂકો દીધી. તો મારો વિડીયો કેવો લાગે, તમને સારો લાગે બ્લોગ, તો આપણી પૂરી બધી તળાઈ ગઈ અને આટલી બધી બની. એટલા રવામાં મેંદામાં જો, મેંદામાં ઘઉંના લોટમાં. હા રવો તો 2 ચમચા નાખ્યો હતો. અને કેવી બની હું બતાવું તમને. જો અવાજ આવ્યો ને, અવાજ એકદમ ક્રિસ્પી. તમને ગમ્યું હોય બ્લોગ મારો તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કેવી લાગી તમને મારી મેંદાની પૂરી. મિક્સ હતું મેંદો અને ઘઉંનું, પણ અમે એને ખાખરા કહી, પૂરી ના ગયા તો મેં પૂરી કીધી. ઘણા પૂરી કહેતા હોય. હા એટલે હા તો ગમ્યો હોય મારો બ્લોગ તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને કોમેન્ટ કરજો. બસ, અને આટલો તમે સપોર્ટ કરો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. એવો સપોર્ટ કરતા રહેજો મને. આગળ આપણે અવાનવા વિડીયો બનાવતા રહેવું. ને અમારું અહીંનું તમને બતાવશું બધું વાતાવરણ, રસોઈ ને બધું. તમે બના રહેજો બ્લોગમાં.